હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા મિત્રો? મજામાં જ? તો મિત્રો બધા મિત્રોને જય માતાજીને જય શ્રી રામ. તો મિત્રો આજે છે ને અમારા ગામમાં સમૂહ લગ્ન છે, તો આપણે છે ને આ સ્કૂલે નથી ગયા, રજા પાડી દીધીશ. ને આગળ તમને થોડીક વાર રહીને બતાડું કેવી રીતનું છે. એ બાજુમાં જ છે, આપણા ઘરની પાછળ છે, તો નાથી તમને બધું બતાડીશ. વિડીયોમાં છેલ્લે સુધી બની આવે. વિડીયો ગમે તો લાઇક કરી નાખજો, શેર કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો થોડીક વાર રમને તો એ તમને બધું બતાડું. પાછળનું છે બધું, આ ઘર નહીં, ઘરની પાછળ છે, તો બતાડું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આગળ છે ને રિપેર આવી ગયો છે, તમને અહીંથી બતાડું ને, જો આવી રીતનું છે. કેવી રીતનું લાગે તમે એકવાર ખાલી જુઓ. અરે નીચે જઈને તમને બતાડો, આ તો ખાલી ઉપરથી બતાડ્યું. જો આવી રીતનું છે. આપણે પહેલા વિડીયોમાં બતાડ્યું હતું ને એમાં છે ને થોડુંક એવું જ હતું, ખાલી 7 એમ નાખ્યા હતા ને આજ છે ને પૂરેપૂરા છે. જોઈ લો, બોલવાનું ચાલુ થઈ ગયું. ના જઈને તમને બતાડું. મિત્રો છે ને આગળ અમે વાડીમાં આવી ગયા. આ જો આવી રીતનું છે. જો વિશાલભાઈ છે, આ અમારા દોસ્તો સાગર છે, વાડીમાં આવી ગયા છે. આ જોઈ ઓલો છે ને, હવે આગળ અવાજ છે ને એટલે ઓલું થાય છે ને. જો અહીં આવી ગયા ઓલે પર જો બધા મોટા મોટા ગેસ વડીલું. જો આખી અહીંયા થાળીઓ મુકાઈ ગયું, વાટકા બધું ખાવાનું મુકાઈ ગયું. એટલે તમને બધું બતાડે આગળ કેવી રીતનું થશે એમ. વિડીયોમાં બન્યા રહેજો. આ જોઈ લો. તો આગળ જમવાનો ટાઈમ થઈ જશે ને. આ જો આવી રીતનું છે. જો આ બધા પીરસેસ. આ જો અમારા દીપા કાકા છે. કેમ દીપા કાકા, કેમ હાલે? બહુ સારું હાલે પણ તડકો બહુ છે ભાઈ. તડકો અહીંયા બહુ લાગે છે. આ જો આ બધા પીરસેસ. અહીંયા એવી રીતનું છે ને કે 4 વ્હીલરની ચાવી ખોવાઈ ગઈ છે. હા, મળતી નથી પાછી. મિત્રો વિશાલભાઈ છે ને કામ કરીને છે. ટ્રાફિક એકવાર ખાલી જો ટ્રાફિક જ વધારે છે. જેટલી મિત્રો જો મારે છે ને સાગરભાઈ છે ને જરા શાક કરવાનું કામ કરે છે. પછી આ જો બધા હાલો મિત્રો, બધા જો અહીંયા દેવાનું કામકાજ કરે છે. ગામની સેવા કરીએ, ગામની સેવા. હા, જો ગામની સેવા કરે છે સ્વયંસેવકો. એટલામાં જો ટ્રાફિક હાલો, પાપડ ખાવ તો હાલો. જો ટ્રાફિક તમને બતાડે ને તો જો ટ્રાફિક બી ખાલી એકવાર જો ટ્રાફિક છે ને આ બહુ જબરદસ્ત છે. આ જો સ્વયંસેવકો પાપડ ખાવા થોડીક ટ્રાફિક છે ને એ ઓછી પડી ગઈ. ટ્રાફિક છે ને
આખરી થોડીક વાર પહેલા હતું ને તો છે ને આવું બહુ જ નહીં હતી ટ્રાફિક ને હવે છે ને થોડીક ટ્રાફિક મોડી પડી ગઈ ઓછી થઈ ગઈ હા જો અમારા બ્લોગર તમામ જિલ્લાઓમાં આટલું નહીં વલસાડથી વેરાવળ અને મહેસાણાથી મહુવા સુધી હવે આગળ છે ને એક ભાઈ આવે છે ને એ છે સ્વયંસેવકની કોઈ સેવા નથી કરતું. આ સ્વયંસેવક છે ને એની કોઈ સેવા નથી કરતી એમ કે આપણે જો આગળ ભાઈ આવે છે. ક્રાંતિ સર્જાય છે આથી મિત્રો હવે આગળ છે ને થોડીક વાર રહીને ખાવા બેવાનું છે વિશાલભાઈ બે જાય ને આગળ ખાવા બે જાય આગળ ખાવા બે જાય જો આ ભાત પીરસતો હતો ને હવે આગળ વિશાલભાઈ હતું તો અજાન પછી ખાઈ લેવાનું છે તમે ખાધું ખાઈ લીધું છે હવે આગળ છે ને એવા ભીખાભાઈ ને હું ને જો સંજય કાકા આવી જશે પટેલ છે એટલા બધું છે ને હવે આગળ બધું પતી જશે ખવાય પછી આવી રીતનું બધું રહ્યું છે આપણે છે ને ઉપર સ્ટેજ ઉપર આવી જશે હાલો બોલ હનુમાનજી મહારાજની જય આયા બધું આવે છે બાંભણિયા ભીમભાઈ અહીંયા છે ને બધાને સન્માન કરે છે એના તો જોઈ લો અને એટલી બધી દોડા દોડ કરી છે કે એની કોઈ અધૂરી નહીં ખરેખર આપણે કોઈ એ બધા સન્માન કરે છે ને છે ને સેવા જ આ લોકો આપે છે બધાય મિતુભાઈ છે ને કઈ ના કઈ દેખાણા નતા એને દેવ કહેવાનું હતું કે વિડીયો ઉતારે ને એટલે હૃદયના ભાવ કે હું તો ઓલા પીરાવામાં હતો એટલે આ ભાઈને કહેવાનું હતું કે વિડીયો ઉતારે કારણ કે દેખાણા નહીં અમારે એવા ગોપાલભાઈ મોહનભાઈ કાળુભાઈ એવા બીજા ગામડાવાળા સંભળાવે ક્યારેક તો કે ગોરલા બાજુમાં છે ને કોઈને હારે જ આવું નથી લા દુઃખ થાય એમ સાંભળે ને ત્યારે બીજા જ મહિને મેં કીધું ગામમાં એક પણ રેહામણું નહીં રેહામણું હોય તો કાં કોર્ટે જ આવ ને કાંઈથી તરત તમારે ઘેર 3 મહિનામાં નિયમ નક્કી કર્યો વાહનમાં દીકરી રેહામણે આવે તો પટેલ સમાજે કહેવાનું 5 પટેલોને એમને દીકરી ઘરે આવે તો ગમે એવો કેસ અમે કરશું 3 મહિનામાં રેહામણું સોલ્વ કરી જ નાખવાનું મોકલી દેવાનું ગમે તેમ થાય કાં કોર્ટેથી મોકલી કા 6 માંથી 5 આવી જાય એક વિખાઈ ગયું પણ કોઈ વાંચે તો ન રહ્યા દુઃખ સાથે કેવું છે કદાચ અત્યારે અમારા ગામમાં બધી વધુ રિહામણા અમારા ગામમાં છે મેં પટેલા અઢી વર્ષથી મૂકી દીધી કે રિહામણા છે દુઃખ સાથે મારે કેવું પડે કેમ કે ઘણી ઘણી વગરનું ગામ થઈ ગયું કોઈ કહેવા વાળું નથી મારે નાની એવી નોકરી તમારા ગામનું ઋણ ખાધું અનાજ ખાધું નિમક ખાધું એટલે નોકરીની સાથે લાસાની છે એટલે મેં પછી દીકરા જવાન થયા એટલે આપણા વિશે મિત્રો આગળ છે ને અમારી સાથે છે ને વિશ્વાસભાઈ જરા અહીંયા કડું લઈને હવે આટા મારે છે અહીંયા જરા છોટેભાઈ મજામાં ને એ લંગર વેચી રમે છે આગળ ને ઓલી પાછું એક છે ને એ આગળ પતંગ લૂંટવા ગઈ હશે કેમ મજા આવી ગઈ ને હે જો આ લૂંટણી હવે પતંગ લૂંટવા ગઈ તારે જવાનું છે ફુગો લૂટે છે અમે જો એ ફુગો છે ફૂગું લઈને પરેશ ને અહીંયા છે ને જો ભાઈ તમારું નામ લકીભાઈ લક્કીભાઈ મજામાં ને હા ખાધું હા મજા આવી ગઈ 2 વાર ખાધું એક ઓલે પર જમવાનું હતું તે ખાધું હા. અમે મિલનભાઈ ને ઇસ્લાભાઈ છે હા ઈ તો એ મજા આવી ગઈ હા હું ખાધું મમરી ગાંઠિયા ભાત ભાત બીજું ગાંઠિયા 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 કે ગઠિયા ગાંઠિયા ગાંઠિયા એ બધું પૂરું થઈ ગયું છે ને હવે આપણે અહીં બધા બે જો મિત્રો છે ને મહેમાન જોઈ લો અહીં જો તારો ફોનમાં ચાલુ કરતો ફોન ચાલુ કરતો ફોન ચાલુ કરતો આવડે તારા બીજું કીધું બીજું તા વાહ કેટલા લીધું 50 રૂપિયાનું ચાલુ કર પાછું અરે ત્યાં પણ પાછું બીજું કીધું કર બીજું ગીત બીજું કીધું કર તો મિત્રો આકડી છે ને બધું છોડાવવાનું કામ ચાલુ છે જો આપણે છોડાવવાનું કરી નાખીશું એ બધું હતું ને આખું નાખેલું હતું ને હવે આટલું બધું છોડાવીશ હું છે ને અમારી મેળવી હતું ને છોડાવીને હવે જામ સાગડી પાછું મિત્ર છે ને આખું પકડ્યો કરીને બધી ખીલ્યું ને બધા કાપડો છે ને તો છોડાવી નાખ્યા એટલામાંથી બધું પહેલાં જેવું ખાલી કરી નાખ્યું
જોઈ લો આ બધું કાઢવાવાળા છે ને એટલું બાકી છે. આ ભાઈ ત્યાં કાઢીએ સગડી. જો આપણે કાઢી નાખવું છે ને સાફ કરી નાખવાનું છે. એટલા 3-4 કાપડો રહીએ એટલે આટલું પૂરું. કાકડી છે ને બધું નીકળી ગયું જો એટલું આ ભાઈનું હતું ને રામશંકર કાકાને એ બધું નીકળી ગયું છે ને આ એટલું બાકી છે આ ભાઈનું બધું. જો એટલામાંથી આખું સાફ કરી નાખીશ. ટોટલ બધું કાઢીને ભરી લીધું સગડી. આ બધું બાકી છે. તો મિત્રો આકડી તમને છે ને બતાડું ને તો જોઈ લો. આપણે સવારમાં મેં તમને માંડવા બેતાડ્યા હતા એ કેવી રીતનું હતું આખું હતું નટાણે છે ને છૂટી ગયું. આ એટલું તો છે ને હાવ સાફ થઈ ગયું. ઓલું હજી તો છે ને એ બાકી છે. જો એવી રીતનું છે આખું સાફ થઈ ગયું. બધું કાઢી લીધું. લાકડા કાપડ બધું કાઢી લીધું. આકડી છે ને જો સુરજ દાદા છે ને દેખાતાય નથી. અંધારું એવી રીતનું થઈ ગયું છે. આપણે વળી પાછું નીચે જમાં એ દેખાડવા હાટું ખાલી ઉપર આવ્યો હતો. જોઈ લો આવી રીતનું થઈ ગયું શકું સાફ થઈ ગયું છે ને અહીંયા બધા બેઠા છે. હવે તો મિત્રો બધું પૂરું થઈ ગયું ને હવે છે ને બ્લોગ અહીંયા એન્ડ કરીએ. તો બાય બાય મિત્રો મળીએ હવે આગલા બ્લોગમાં. જય શ્રી રામ. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્રો. બાય બાય.